સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જોઈ લો આ બધું અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. જોઈ લો નુકસાની તો જુઓ, આમ જોઈ લો, આમ તો જુઓ, પણ લાકડીનો ઢગલો કરી દીધો. હાવ જોઈ લો, વાવણાની ડાયરું જોઈ લો. રાતનું એવું વાવાઝોડું આવ્યું હતું, પવન, ઓહો, બાકી નહીં એવું. આમ જોઈ લો, કિચડ કિચડ કરી નાખ્યું બધું. જોઉં તો ખરા, પણ આ રાવણાની ડાયરું જોઈ લો. જો અહીંયા ટીંગાઈ છે, જોઈ લો, ડાયરું ભાંગી નાખ્યું. બસ એવો પવન હતો, પણ ક્યાં હલવાણી. પણ જોઈ લો, હવડી નુકસાની છે અહીંયા. જોઈ લો, તે કોસરીની પાયરુંથી જો માંદણું કરી દીધું છે. આમ જોઈ લો, કોથરિયું, પાંદડા, બહરા બૂઢ કરી દીધા છે. અને આ સાયકલ છે ને, સાયકલે જો આ રાતે પાડી નાખી હતી પવન. ત્યાં જો ઓલાની લાઇટ હતી ને, આમાં જો આ ઠેસી ભાંગી નાખી લાઇટની. ચાપડો હતો આમાં ફિટ કરેલો, બટકાવી નાખ્યું ગધડીનું. જો અહીંથી આ બટકી ગયું. લાઇટ તો ચાલુ થઈ છે ને, લાઇટ તો બંધ નહીં હોય. લાઇટમાં તો કાંઈ નહીં થયું હોય. ના, લાઇટ તો ચાલુ જ છે. ભાંગી નાખી મારા દીકરાને બિચારાને. ઓનલાઈન મગવી હતી 300 સાડા 300 ની. હવે ફીટે નહીં થાય, કાંઈ નહીં, એવું નહીં થાય. ગધડીનું કઈ કોઈ ન કરે એવી ફીટ થવા પણ છે નહીં. પડી એમાં કદાચ આ સાપડો ભાંગી ગયો, બટકી ગયો. પાર્ટનર જોઈને અમારા ઉઠી ગયા. હા હાલો પાર્ટનર, ભાઈ ઉઠી ગયા. હું તો જોતી નથી હામો. તો આમ હામા ખાટલે બેઠા પાર્ટનર. ભાઈ ભળેરાટી બોલાવી નાખીને રાઈતે બહરો બોલી ગયો પાર્ટનર. પાર પીટાઈ ગઈ ને. હવે પંખો બંધ કરી દેજો. ઉદય બાપુ, ઉદય બાપુ ઉઠો. હાલો આપણે વાડીએ જવાનું વેચ. ચાલો મારો દીકરો, હાલો ઉભો થઈ જા. હાલે પેલું ભાઈ, અહીં પંખો બંધ કરી દઉં. ટાઈટ નથી વાતી તને? હાલો આપણે વાડીએ જવું. હવે બા છે ને ઘીરે જવું કહી કરશે. ગઈ શીખા આપણે ટાણામાં મમ્મી દીકરો હાલતા થાય ને દીકા, તો પછી આપણે તડકો ન થાય. વાડીએ જવું છે પાણી વાળવા. આગળ બનતા રહેજો. હું કે પાર્ટનર શિરામણ પાણી પીરા એવું છે. જય મુરલીધર મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છે. હવે છે ને શિરામણ તમાકુ પાણી ખાઈ લઈ કા? તમાકુ પાણી ખાઈ પછી જેને આપણે આપણી ડ્યુટી વાળું રોયા જાય. તમે તમારી ડ્યુટીમાં જાઓ, અમે અમારી ડ્યુટીમાં જઈએ. ઘણા ઠેકાણા વરસાદ થઈ ગયો છે. અરે આપણે હા રેડો હારો આવી ગયો છે પાર્ટનર. વાવાઝોડું એવું ગયું છે. વાવાઝોડું એટલે બાકી ને એવું. આજ તો એમ હતું કે જાણે છે ને બધી પડીને પાથર થાય એવું લાગતું હતું. જો આ કાઢ્યું તો ફૂક જ આવે પરબારી. કાઢવાનું છે ને પાર્ટનર, વિચાર ઓમ હતો. કારણ કે છે ને ગરમી વધારે થાય, ડબ્બા જેવું થઈ જાય ને. કાઢવું ચાચું જોતું. હાલો આજ તો લાઈટ હોય ને તો સારું. જો વેલો ઉલારો નીકળી જાય ને તો વેલા આવતા રહે. કાલ કાપ હતો વેલા હેતાણ આમાં આવતા રહે. અને દાંતનું છે ને ઉદઘાટન કર્યું છે. અટાણમાં ફોન કર્યો છે, મતરાવી છે. જોવા હોજુ તમને દેખાતો મતરાવી નાખવા મારે હોજો હોજી ગયું છે. જોવા હું અમને હું મતરાવી નાખો ને આખે આખા. તો સારું કોઈ રાખે કામ ફ્રેશ થઈ જાય. બેજી દાઢું દુખે એટલે તમને જ બધાને મતરાવી નાખો એટલે કાઈ છે નહીં પાછી. અચ્છા મતરાવી નખાય. કાઈ હોય દાઢ, કાઈ બધું દાઢ. ઈ તો દુખે જ છે. દુખે તો કઢાઈ આવે ને તો પછી કઢવી ના ટાણે થી કઢવીને પછી આમાં ખાલા માટે પડવા હે કાઢવી પડે. કા કાઢવી પડે બસ. પછી અઠાણે થી હું અમારે નાની ઉંમરમાં બોકું પાયલું થઈ જાવ. કઈ નાની ઉંમરે શું તમે કા 20 વર્ષના છોકરા ને હજી નાની ઉંમર. કઈ 20 વર્ષના છોકરા ભલે ને છે હોય તો અમારા છે ને 38 39 વર્ષ છે પાછળ. ઈ કઈ વરસ નો કહેવાય અમારા. અમારા હું કઈ 150 કોરા થઈ ગયા છે. તમે અમારા છો 5 વર્ષ મોટા, 5 6 વર્ષ. વાતું કરો
તમે હા, મોટા એ ઘેર હોય, તમે વાતો છે ને કરે, મોટા ગીરતા, કહેવાય અમે ગીરતા. છોકરા કહેવાય હા તમે છોકરા કેવો છોકરા જ કહેવાય તમારા બાપ તમારાથી મોટા તો તમારા છોકરા અમારે કહેવાય. છોકરા તો થઈ જાય ને લગ્ન વેલા થયા છે તે વાલા કેવી વાત કરસ તું મારા વાલા હાય હાય ઉભરા હા ખાય આ તારી ડોઈ નીંદર આવે રાતે નીંદર નહોતી આવી. નીંદર તમને નહોતી આવી તમને નહોતી આવી કોઈને નહોતી આવી હા. બધા હોઈ ગયા હાલો આગળ બનતા રહેજો અમારે પાર્ટનર મસર છે એવડા ને કરી હવે ધમાલ અમારી તો હાલતી જ હોય બેય સિરિયસ ન લેતા કોઈ મસર એવડા કરતા હતા. મસર તો હોય ને પછી લાઈટ વહી ગઈ હતી હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે. તો આજ રાઈતે છે ને ફૂલ વાવાઝોડું આવ્યું હતું. યા વરસાદના ઝાપટા હાર આવી ગયા છે. વાડીએ હું ને મમ્મી બે વાડીએ ફૂગવા આવ્યા. હે મમ્મી? હા હા થકાઈ ગયું ભાઈ હવે તો હમણાં પૂગી જાઉં. એ વાડીએ પૂગીને તા બસ વાતું થઈ જાય પછી રેપ જેપ થઈ જાય આખાય હાય શું કરું કાયમ નું થયું નડે આ ગરમી જાજે તો તબડકો છે આવ આજે ફૂલ ગરમી જ છે. હા આજે ફૂલ ગરમી જ છે હાલો આપણે પૂગી ગયા છીએ વાડીએ ચાપો ગેટ ખોલી નાખીએ અને એ વાડીએ જોઈ લ્યો બધું ઉડાડી નાખ્યું લુગડા ને બુગડા ને જોઈ લ્યો ઉડે આમાં ખડ હતું એ ખડ હોતું લુગડું ઉડાડી નાખ્યું બે લુગડા અહીંયા ઉડે એક લુગડું અહીંયા ઉડે એમાં તો વાંધો નથી આમ જોઈ લ્યો આ ડબલું ઉદે સંપલ લઈ લે બેટા આ સંપલા જોઈ લ્યો એક ડબલું હા ઉડે સંપલ ઉડે આ ટોપડિયું ટોપડા આ કોલગેટું ને વા ગ્લાસ પડ્યા ને વેર વિખેરેલા અહીંયા બધું કરી નાખ્યું ડબલા ને હું જેકો અમારે જતો શાંત બેઠો છે ના જો હારો આવેલો છે વરસાદે જોઈ લ્યો ઓસરી પલાળી નાખી ઓસરી તો પલરી ગઈ પણ ગોદડાય પલરી ગયા છે અહીંથી વાસટ આવી જોઈ લ્યો આ વરસાદ આ નેવા સુવા માંડ્યા થાય એવો વાડીએ તો આવી ગયો છે જોઈ લ્યો ઓસરી આખી બંબોર કરી નાખી છે ને પલરેલા હા જો આ ભીના કરી નાખ્યા છે ઓહો હવે છે ને આખી એને હૂકવી દી તડકો નીકળશે ને એટલે હૂકવી દે હું અને હવે હાલો આપણે આ જેકુ બસાને છે ને રોટલી નાખી દઈ બહુ પણ ઉતામરો થાય છે અહીંયા આવતા હાલે અહીંયા હાલ અહીંયા હેઠો હેઠો આવતો રે હેઠો કુડાની પણ બે જા અહીંયા તને જ નાખી કોઈ નહીં નાખું હેઠો બે જા પણ અહીંયા તો હા ઉપાડો લીધો હા પીળી રોટલી જેકો પીળી રોટલી ખા મસાલાવાળી રોટલી છે મારા ઉદયભાઈને કંઈક મન થાય ને એટલે અટાણમાં બનાવી દેવી પડે મસાલાવાળી રોટલી બધો મસાલો નાખી હેઠો બે જા ત્યાં બેહીને ખા એ મારે કંઈ કામ નથી તારો લે ખાઈ લે અને સાસ તો છે ને તારો વ્હાઈટ કોઈ ઉડી ગયો છે હું શેમાં નાખીશ હાલ ને એમ તો ઓલો વ્હાઈટ કોઈ સ્ટીલનો પડ્યો ને એમાં નાખી દે હાલવા ટાણે ખાઈ લે પીળી રોટલી હા મસાલાવાળી બેહીને ખાઈ લે તો ફાઇનલી જુઓ આપણે લાઈટ આવી ગઈ છે ને આપણે જો પાણીલા ચાલુ છે હળવા હળવા કા ઉદયભાઈ હા હળવું હળવું જુઓ ચાલુ કર્યું છે જેટલા ક્યારા પીએ એટલા 3 પીએ કે 4 પીએ હળવું હળવું આયલું આવે છે પાણી ધીરું ધીરું છે ને પીએ છે ભીનું ભીનું ભીનામાં ભીનું એટલે શું છે કે આપણે હમણાં આ બધું ચાલુ જ રાખ્યો છે કાર્યક્રમ એટલે આપણા તલને છે ને પાણીની તંગી ન આવે ટૂંકમાં છે ને લીલા રહીએ અને હવે 20-25 દીમાં લગભગ પાકી જાય એટલે વાંધો નહીં આવે એટલે આ બધું ટીહવારી ચાલુ રાખી છે